જય બે ફ્રેન્ડ્સ, સુફલીની રસોઈમાં તમારું સ્વાગત છે. તો હું બનાવવાની છું આ કાળા ચણાની રેસીપી. તો કાળા ચણા મેં રાતથી પલાળી રાખ્યા હતા. તમારે આખી રાત દિવસે બનાવવા હોય તો રાતથી પલાળવાના, ને રાતે બનાવવા હોય તો સવારે બનાવવાના, પલાળવાના. તો એને ગરમ પાણીમાં પલાળ્યા હતા અને સવારે પાછી 4 થી 5 વિસલ કરી લીધી હતી, મીઠું નાખીને બાફી લીધા હતા. તો જોયા તમે, સરસ એવા બફાઈ જાય છે. એમાં સોડા એવું કશું બીજું એડ નહીં કર્યું. બરાબર. હવે એનો ગ્રેવીની તૈયારી કરીએ. હવે ગ્રેવી માટે નાની નાની 2 ડુંગળી લીધી હતી, 1 ટામેટું લીધું હતું, આદુના ટુકડા છે અને લસણ છે. આ બધું એક સાથે જ પીસી લઈશ, અલગ અલગ નહીં પીસું. તો જો સરસ એવું પીસાઈ ગયું છે. હવે કઢાઈ લઈ લીધું છે, એમાં તેલ રેડ દઈશું. હવે તેલ થાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું. તમે હિંગ ખાતા હોય તો હિંગ પણ એડ કરજો. હવે આ ખડા મસાલા છે, તજ, લવિંગ, બાદિયું ને તમાલપત્ર, એ એડ કરી દેવાનું. જીરું બરાબર થઈ જાય એટલે આ પેસ્ટ જે બનાવી હતી એ આપણે અંદર એડ કરી દેવાની. હવે આપણે આના ભાગનું મીઠું અત્યારે એડ કરીશું અને ગ્રેવીને થવા દેવાની. હવે આમાં રૂટીન મસાલા કરી દેવાના: ધાણા જીરું, કાશ્મીરી મરચું, હળદર, આ બધું નાખી અને મિક્સ કરી લેવાનું. હવે ગ્રેવીમાં આવું તેલ છૂટું પડે એટલે એમાં 2 ચમચી દહીં એડ કરી દેવાનું. તમે દહીં આવી રીતે એડ કરશો ને તો આની ફ્લેવર બહુ સરસ આવશે ને ગ્રેવી પણ બહુ સરસ થશે. તો તમારે આવી રીતે દહીં પણ ખાસ એડ કરવાનું. હવે એમાં ચણા એડ કરી દઈશું. ચણા બાફ્યા હતા, એનું પાણી હતું એ મેં કાઢી નાખ્યું છે અને એકવાર મસાલા જોડે આવી રીતે મિક્સ કરી લેવાનું. હવે આમાં થોડુંક પાણી રેડી દઈશું. હવે આને ગ્રેવી સાથે આપણે થવા દેવાનું. એમાં મીઠું આપણે પહેલાં તો એડ કરી દઈશું. તો ટેસ્ટ પ્રમાણે, આમ બાફામાં નાખ્યું હતું એટલે એ પ્રમાણે તમારે એડ કરવું. ખટાશ મેન્ટેન કરવા અડધી ચમચી જેવી ખાંડ એડ કરી દઈશું. હવે આને ઢાંકણું ઢાંકીને થોડી વાર 5 મિનિટ રવા દઈશું. છેલ્લા તમારે છે ને બધું ઉકળી જાય પછી તમારે આમાં ભરેલા શાકનો મસાલો હોય ને એ એડ કરી દેવાનો. અને ભરેલા શાકનો મસાલો તમારી જોડે ના હોય ને તો શેકેલું બેસન હોય ને તો એ થોડુંક એડ કરી દેવાનું. એનાથી તમારી ગ્રેવી ઘટી થશે અને આ ચણાને થોડાક ટીચી દેવાના અંદર, એટલે ગ્રેવી આવી જાડી થાય તમારી. તો જુઓ ફ્રેન્ડ, સરસ મજાના આપણા ચણા રેડી છે. તો તમે આવી રીતે બનાવો છો કે નહીં, કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.